સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા એનટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં તારીખ 3/5/2025ની રાત્રે સમયે અજાણ્યા 4 રોકડા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસે એનટીએમ ટેક્સટાઇલમાં આવેલા દુકાન નંબર 1173, 1174 ને તાળું ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ઓફિસના ડ્રોવરમાં પડેલા રોકડા ₹14,70,000 લઈ આરોપી ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિકને ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી કેમેરા ચેક કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી ઝડપી લીધા છે. આરોપી ગુરુકુમાર કમતાસિંહ રંદ્રવશી ફરિયાદીની દુકાનમાં જ કામ કરતો અને આરોપી શંકર ગુલાકી મહેતો, આરોપી મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજયુત, રોહિત સોરસિયા, કુલ પોલીસે 3 આરોપીની અટકાયત કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એનટીએમ માર્કેટ જે છે ત્યાં 3 તારીખના રોજ રાત્રે 9:30 થી 9:45 વાગ્યાના સુમારે જે માં કિડ્સવેર કરીને દુકાન છે એમાં ચોરીની ઘટના બનેલી હતી. 5 તારીખે સોમવારે સવારે જ્યારે તેના માલિકે દુકાન ખોલી અને એમના ધ્યાનમાં આવ્યું ત્યારબાદ એમણે ₹14,70,000ની આ જે ચોરી છે એની ફરિયાદ આપેલી હતી. આ ફરિયાદ દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે તપાસ ચાલુ કરી. તાત્કાલિક ધોરણે ધ્યાનમાં આવ્યું કે આ દુકાનમાં જે એક કામ કરી રહેલ શખ્સ છે ગુડ્ડુકુમાર કામતાસિંહ ચંદ્રવંશી, એણે આ ચોરીમાં ભાગ ભજવેલો છે અને એની સાથે અન્ય 2 માણસો પણ આમાં ચોરી કરતા હતા દુકાનમાં આવીને એ દેખાયું હતું. આ સીસીટીવીના આધારે તપાસ કરી અને ત્યારબાદ આ જે ગુડ્ડુકુમાર છે એનું ઘર ગોડાદરામાં છે. પોલીસ ત્યાં આગળ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી અને એ પોતાના વતન ઝારખંડ જઈ રહ્યો હતો એવી બાતમી મળતા તાત્કાલિક ટ્રેસિંગ કરી અને એની પાછળ પોલીસની ટીમો લાગી ગઈ હતી અને એને મધ્યપ્રદેશમાંથી ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલ્સમાંથી જ ત્યાં આગળથી પોલીસે પકડી પાડેલો હતો. નજીકના પોલીસ સ્ટેશન લઈ જઈને એની પૂછપરછ કરવામાં આવી અને એની પાસેથી આજે ₹14,70,000 પૈકીના ₹6,86,100ની રિકવરી કરવામાં આવી. એની પૂછપરછથી બાકીના જે 2 માણસો છે એ બાબતે જાણકારી મળી અને તાત્કાલિક ધોરણે અન્ય ટીમોને રવાના કરી અને જે બાકીના જે 2 માણસો છે એમને પણ મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચૌરસિયા અને શંકર ગુલાકી મહતો વર્મા, એ બંનેને પણ ઝારખંડથી પકડી પાડવામાં આવ્યા છે. એમની પાસેથી રોકડા ₹3,27,000ની રિકવરી થયેલી છે અને આ પૈકી જે શંકર ગુલાકી મહતો છે એમણે પોતાના બેંક એકાઉન્ટમાં ₹2,55,000 ભરેલા છે. એની રિકવરી પ્રોસિજર ચાલુ છે. આ 3 આરોપીઓ જે છે એમની અટક કરી લેવામાં આવેલી છે અને આ ઉપરાંત અન્ય 2 આરોપીઓના પણ તપાસ દરમિયાન નામ ખુલેલા છે, જેમાં એક દિનેશ બિહારી અને બીજા ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ જે છે એ બંને પણ ઝારખંડના નિવાસીઓ છે. આ લોકો પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા એ હકીકત હાલે ધ્યાનમાં આવેલી છે. જે મેં કીધું એ પ્રમાણે ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ છે એ આ જે નોકર ચોરીમાં સંડોવાયેલ મેઇન ઈસમ ગુડ્ડુકુમાર સાથે સીધો સંપર્કમાં હતો. આ ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવની સામે 2018માં મિલેનિયમ માર્કેટમાંથી પણ આ પ્રકારે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત જે શંકર ગુલાકી મહતો જે છે એની સામે 2016માં પૂનામાં પણ નોકર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.